માગરોળ ખાતે સરકારી હોસ્પિટલ ખાતે નવી 108 એમ્બ્યુલન્સનું ઓપનિંગ કરતા ધારાસભ્ય ભગવાનજી કરગટિયા। માંગરોળ ખાતે વધુ એક 108 એમ્બ્યુલન્સ યુનિટ શરૂ કરાઈ। ધારાસભ્ય ભગવાનજી કરગટિયા દ્વારા લોકાર્પણ કરાયું। આ 108 માંગરોળ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે। દર્દીઓને સારવાર, અકસ્માત અને વધુ સારવાર માટે રિફર માટે ઉપયોગ થશે। આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સુમૈયા, ડોક્ટર ગરીબા, ડોક્ટર ભાભા અને 108 સ્ટાફ તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફ હાજર રહ્યો હતો। માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે જૂની ગાડી તાત્કાલિક ઉપયોગી ના થઈ શકે, જેથી નવી એમ્બ્યુલન્સ માટે સરકારમાં રજૂઆત કરી નવી 108 મંજૂર થતાં આજે ઉદ્ઘાટન કરી લોકોની સેવા માટે શરૂ કરવામાં આવી હતી। જીતુ પરમાર, ZSTV, માંગરોળ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।